તો ખેડૂત મિત્રો આપણું જે કપાસવાળું હતું તેની અંદર મિક્સ ખેતી તરીકે આપણે એરંડા વાવેલા હતા અને આ એરંડા તમે અત્યારે જોઈ શકો છો કઈ ટાઈપની કન્ડિશન છે। તો ખેડૂત ભાઈઓ આપણા મિક્સ ખેતી તરીકે આપણે વચ્ચે કપાસની હારમાં વચ્ચે એરંડા વાવેલા હતા અને ત્યારબાદ વચમાં આપણે જે કપાસ ઉતરી ગયો ત્યારબાદ મિની રોટાવેટર આવે તે રોટાવેટર રાખી નાખ્યું એટલે કે જે કપાસનું જે ખાતર થયું તે આમાં સડી જશે પાણી આવશે એટલે તમે જોઈ શકો છો વચમાં ત્યારે હાવ ક્લીન થઈ ગયા એરંડા। અને આપણે એરંડાની અંદર લીલી પોપટીનું પ્રમાણ એરંડામાં વધારે હંમેશા આવતું હોય છે એટલે આપણે હાલની અંદર લીલી પોપટી માટેની દવાનો છંટકાવ ચાલુ છે અને ખેડૂતભાઈ તમે જોઈ શકો છો દવાનો છંટકાવ મોટા ભાઈ કરી રહ્યા છે। અને આ દવા જે ઉલાલા દવા છે તે એ ટાઈપની દવા આવે છે કે એક વખત એરંડા હોય કે કોઈ પણ જાતના પાક હોય એક વખત દવા છાંટ્યા પછી 15 દિવસ સુધી લીલી પોપટીની નો એન્ટ્રી સમજી લ્યો। 15 દિવસ સુધી લીલી પોપટી બહુ દેખાશે નહીં। અન્ય દવા તમે છાંટતા હશો તો લીલી પોપટી વધારે જોવા મળશે પણ આ એક જે ઉલાલા દવા છે તેનું લીલી પોપટીમાં બહુ સારું એવું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે। મિત્રો આ હું કોઈ એમને નથી કહેતો, આ મારો ખુદનો અનુભવ છે તેના ઉપરથી હું કહું છું કેમ કે જયસાલ અમારે એરંડા વાવેલા હતા અને અમે ઉલાલાનો છંટકાવ કર્યો હતો। મિત્રો 15 દિવસ સુધી એરંડામાં જે લીલી પોપટીનો ઉપદ્રવ હતો તે જોવા મળેલ ન હતો। 15 દિવસ સુધી એક એટલે એક લીલી પોપટી અંદર ખેતરની અંદર એન્ટ્રી નથી કરતી એટલે આ દવાનું કામકાજ બહુ સારું છે। આ બાજુ આપણે પાણી રડતું હતું પહેલાં એટલે નાના એરંડા છે પણ આમ આગળ જે જમીન સારી છે અને એરંડામાં જ્યાં પાણી ભરાતું હતું તો જમીનમાં પણ ફરક હોઈ શકે છે તો તે જમીનમાં એરંડા સારા છે। તમે જોઈ શકો છો આપણા હાલમાં એરંડાની કન્ડિશન આ ટાઈપના છે ખેડૂત ભાઈઓ એરંડા। ખેડૂત ભાઈઓ આપણે આ જે એરંડા છે તે કપાસની વચ્ચે વાવેલા હતા। તમે જોઈ શકો છો આપણે એક કપાસનો એક પાક લઈ લીધો છે અને બહુ પુષ્કળ પ્રમાણમાં આપણે કપાસની અંદર આ વર્ષે આવક થઈ અને બોરા રૂપિયા થઈ ગયા એટલે હવે આપણે અમને એમ થયું કે આપણે કપાસને રજા દઈ દઈ અને એરંડા ધીમે ધીમે નીકળી આવશે। ખેડૂત ભાઈઓ હું અને તમે બંને સારી રીતે જાણીએ છીએ કે આ વર્ષે અતિવૃષ્ટિને લીધે એરંડા આ કપાસ આપણો 5-7 મણ 5 મણ 4 મણ માન થયો વીઘે એટલે વચ્ચે આપણે પહેલેથી જ એરંડાનું વાવેતર કરી દીધું હતું તમે જોઈ શકો છો। મિત્રો વચમાં આપણે મિની રોટાવેટર હાંકી નાખ્યું હતું અને હાલની કન્ડિશન એરંડાની કંઈક આ ટાઈપની છે। ખેડૂત ભાઈ આપણે મિક્સ ખેતી 2-3 વર્ષથી આ કરી છે। જયસાલ પણ આ જ ખેતરની અંદર આપણે એરંડા વાવેલા હતા અને એ પણ કપાસની વચ્ચે તમે જોઈ શકો છો કેમ કે આ વર્ષે પાણી તો ખૂટે એમ જ નથી। અને ખેડૂત ભાઈઓ તમને ખાસ જણાવી દઉં કે આ જે એરંડાનું બી છે તે ભાદર છે। ભાદર બી સારું આવે છે, બહુ હાઇટ પણ એટલી બધી નથી કરતા અને લીંબુમાં પણ સારું રહે છે અને ફૂટમાં પણ સારું રહે છે અને છેલ્લે જે ઊભા જે એરંડા ઉતરી જાય તે ઉતારો આમાં એટલો આવતો નથી બીજા અન્ય વેરાયટી કરતાં એટલે સારું છે આ કેમ કે આપણો 2 વર્ષનો અનુભવ છે આ એરંડામાં ભાદરમાં। મિત્રો નવકારનું ભાદર આવે છે આ જે એરંડાનું બી છે આપણે તે। તો ખેડૂત ભાઈઓ મિક્સ ખેતી તરીકે આપણે એરંડાનું વાવેતર કરેલું હતું અને આની અંદર હાલમાં આપણે દવા છાંટી રહ્યા છીએ ઉલાલાનું કામકાજ બહુ સારું છે। ક્યાંક ઈયળને હિસાબે કાપી નાખ્યા છે ડોડવા તમે જોઈ શકો છો એરંડાના એટલે ઈયળની પણ દવા આમાં ભેગી નાખેલી છે। તો ખેડૂત મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ। જય સિદ્ધનાથ મહાદેવર। મિત્રો મળીએ આગલા વિડીયોમાં। તો ખેડૂત ભાઈઓ હજી તમને ખાસ કહી દઉં કે યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં। તો બસ રજા આપશો। જય સિદ્ધનાથ મહાદેવર।